તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે જે રાજકોટ અગ્નિકાંડને લઈને આ મહત્વના સમાચાર છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અગ્નિકાંડ મામલામાં જે રીતે મુખ્યમંત્રી દ્વારા પણ કાર્યવાહી કરવા માટેના નિર્દેશને સંકેત આપ્યા। 19 દિવસ બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થયો છે। ત્યારબાદ તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે। પોલીસે અશોકસિંહ જાડેજા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી છે અને અશોકસિંહ જાડેજાની ધરપકડ સત્તાવાર રીતે કરવામાં આવી છે। ત્યારે આવતીકાલે પોલીસ અશોકસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરશે અને કોર્ટમાં તેની જુબાની આપવામાં આવશે। ત્યારે આજે પોલીસ સમક્ષ તેણે જાતે જ સરેન્ડર કર્યું હતું। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે અશોકસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, જણાવશો કે જે વિગતો સામે આવી રહી છે, અશોકસિંહ જાડેજાએ જાતે જ સ્વયંભૂ પોલીસ સમક્ષ હાજર થયા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી। હવે આગામી કાર્યવાહી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હવે જમીન માલિક અશોકસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ કિરીટસિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી। એટલે જોવા જઈએ તો અશોકસિંહ જાડેજા જમીનના માલિક છે। આરોપી તરીકે તેમના વિરુદ્ધ પણ જે ગુનો છે તે ગુનો નોંધવામાં આવ્યો હતો ને અંતે તેઓ હાજર થતા પોલીસમાં તેની સત્તાવાર રીતે હવે ધરપકડ કરવામાં આવી છે। 61 વર્ષીય અશોકસિંહ જાડેજા આંખેથી અંધ છે, એટલે ચોક્કસપણે જે તબિયત નાદુરસ્ત થતા જે ધરપકડમાં વાર લાગી હોય તેવું ક્યાંક ને ક્યાંક સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। તો બીજી તરફ આવતીકાલે પોલીસ દ્વારા તેમની સમક્ષ બધું આવશે અને રિમાન્ડની માંગણી કરી શકે છે। જી લકીરાજ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ। દર્શક મિત્રો, અશોકસિંહ જાડેજાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી વિગતો સામે આવી રહી છે।